ટ્યુમર એક સાદી ભાષામાં સમજાવીશ કે હોટ ટ્યુમર હોય અથવા તો ઇમ્યુન કોલ્ડ ટ્યુમર હોય. જે ઇમ્યુન હોટ ટ્યુમર હોય ઇટ મીન્સ કે એની અંદર ઇમ્યુન સેલ્સ છે અને જે બેઝિકલી બ્લાઇન્ડ છે. સો ઇમ્યુનોથેરાપી એ જે બ્લાઇન્ડ સેલ છે ને એક્ટિવેટ કરે છે, સો ધેટ બીકમ્સ એક્ટિવ અગેન યોર ઓન ટ્યુમર. એની અંદર ડેફિનેટલી બહુ સારા રિઝલ્ટ્સ મળતા હોય છે. એના માટે ટ્યુમરના બાયોપ્સીના સ્પેસિમેન પર મોલેક્યુલર ટેસ્ટિંગ અને PDL1 અથવા તો IHCના ટેસ્ટિંગ થતા હોય છે, જેના બેઝિસ પર અમને ખબર પડતી હોય છે કે આ વસ્તુ ટ્યુમર જે છે એ ટાર્ગેટેડ થેરાપીથી વધુ સારી રીતે ઠીક થઈ શકે અથવા ઇમ્યુનોથેરાપી અથવા તો કોઈ બીજી થેરાપીથી. સો એના માટે ટ્યુમર મોલેક્યુલર પ્રોફાઇલિંગ અથવા તો જે બાયોપ્સીના રિપોર્ટ પર એડિશનલ ટેસ્ટિંગ કરવા બહુ જ જરૂરી છે. એકવાર નિદાન થયા પછી એ ફર્સ્ટ સ્ટેપ હશે એમના શરીરમાં એ કેન્સરનો કેટલો ફેલાવો થયેલો છે. સો આજકાલ અમે લોકો પેટ સ્કેન રિકમેન્ડ કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ છે એ બોડીની પોતાની ફિટનેસ એજ પ્રમાણે અને બીજી કોમોર્બિડિટીઝ પ્રમાણે. શેલ્બી હોસ્પિટલ નરોડા ખાતે પેટ સીટી સ્કેનનું મશીન ઉપલબ્ધ થઈ રહ્યું છે અને હવે દર્દીઓને સંપૂર્ણતમ સારવાર એક જ છત નીચે શેલ્બી હોસ્પિટલ નરોડા ખાતે ઉપલબ્ધ થશે.